દોસ્તો જીટીયુ દ્વારા ડિગ્રી સેમ 5 અને 6 નું એક્ઝામ ટાઈમ ટેબલ પણ આજે જાહેર કરી દેવામાં આવેલું છે, તો એની આપણે ચર્ચા કરી અને સાથે દોસ્તો 3, 4, 5, 6 બધાના ટાઈમ ટેબલ એકી સાથે તમારી સમક્ષ પ્રસ્તુત કરી દઈશ. તો સૌપ્રથમ બી સેમ 6 જે અત્યારે રેગ્યુલર સેમેસ્ટર ચાલુ છે, તો 20 મે થી તમારી એક્ઝામ શરૂ થાય છે, એટલે ઘણો બધો સમય તમારી પાસે અવેલેબલ છે. 1 મહિના જેટલો તો અત્યારે પ્યોર સમય તમારી પાસે અવેલેબલ છે. અને મજાની વાત શું છે દોસ્તો, તો સેમ 5 ની અંદર તમારે બેકલોગ્સ હશે કદાચ, તો સેમ 5 ની એક્ઝામ 9/5 થી લઈને 20/5 સુધી છે જુઓ, અને પછી તમારી 20/5 થી શરૂ થાય છે. એટલે પહેલા આ છે પછી આ છે, બે મિક્સમાં એક સાથે નથી, એક્સેપ્ટ ધીસ 20/5 20/5 એક પેપર તમારે સેમ થશે મોર્નિંગ અને ઇવનિંગની અંદર. બાકી શાંતિથી કામ થઈ જશે. પહેલું જ WRE નું પેપર દોસ્તો મસ્ત તૈયારી કરીને પેપર અપાશે, પછી 1 જ દિવસની છૂટી છે ને EE નું પેપર છે, પછી 3 દિવસની છૂટી ને મોટાભાગે આમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સેન્સર નામનો સબ્જેક્ટ હશે, કાંઈ SCT પણ હોઈ શકે. આ તો લગભગ કોઈને હોતો નથી આપણે સેમિકન્ડક્ટર વાળો. પછી 1 દિવસની છૂટી છે અને તમારા સબ્જેક્ટ બધા સેટ કરેલા છે, તો જેને જે સબ્જેક્ટ લાગુ પડે એ પ્રમાણે દોસ્તો તૈયારીઓ શરૂ કરી દેજો અને ટાઈમ ટેબલ એ પ્રમાણે સેટ કરજો. અહીંયા દોસ્તો તમે રિમિડિયલનું તમારે કંઈ પણ સબ્જેક્ટ હોય તો એને તમે તૈયારી જોઈ શકો છો. હવે દોસ્તો કદાચ તમને સેમ 3 અને 4 ની અંદર પણ બેકલોગ હોય તો બધાના ટાઈમ ટેબલ એક સાથે સેટ કરેલા છે, જુઓ મેં અહીંયા. તો હવે આ બધા તમે વિચાર કરવા માટે જશો તો સેમ 4 અને સેમ 5 ની દોસ્તો ડેટ્સ એકબીજાની સાથે જ છે. 8 આ 9 આ 12 આ 13 આ પછી 15 સેમ ડેટ, બરાબર, 17 સેમ, અને ડોસ ને CVPD તો જો ભેગું થશે તો કેવું અઘરું પડે. તો આવી રીતના દોસ્તો સેટ થયેલું છે. આ તો દોસ્તો છે 29/5 થી શરૂ થશે સેમ 3 નું કામકાજ, અહીંથી 28/5 પછી 29 થી શરૂ થવાનું છે, એટલે આમાં બહુ વાંધો ના આવે. તો હવે દોસ્તો જે કંઈ બેકલોગો હોય બધું ક્લિયર કરી દેજો. અમૃત ક્લાસીસની અંદર દોસ્તો આપણે સેમ 6 નો રેકોર્ડેડ મસ્ત મજાનો ક્લાસ છે, એની અંદર નવા પેપર સોલ્યુશન્સ એડ થયા છે અને થવાના છે હજુ. અને બાકી સેમ 5 નો પણ ક્લાસ અવેલેબલ છે, સેમ 4 નો અવેલેબલ છે, સેમ 3 ના અવેલેબલ છે. તો મસ્ત સારામાં સારી રીતના દોસ્તો તૈયારીઓ કરજો. નોટ્સ, ક્રેશ કોર્સ, વિડીયો લેક્ચર્સ જે કાંઈ જોઈએ દોસ્તો તો આપણો કોન્ટેક્ટ કરજો. આપણો આ કોન્ટેક્ટ નંબર છે. બધા સબ્જેક્ટના GTU IMP દોસ્તો અપલોડ કરવામાં આવશે અને સબ્જેક્ટની સ્ટ્રેટેજીઓ પણ અપલોડ કરવામાં આવશે. તો એના માટે દોસ્તો સ્ટે ટ્યુન અને ખૂબ સારી રીતના એક્ઝામ મોડ ઓન કરી દેજો. તમારા સબમિશન્સ બધા ક્લિયર કરી અને પરીક્ષાની તૈયારીમાં લાગી જજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.